તો બુલેટિનમાં હવે વાત ઠાકોર સમાજના મહાસંમેલન વિશે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવા શક્તિને જાગૃત કરવા માટે જે પ્રમાણે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે રામકથા મેદાનમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંમેલનમાં અડધી રાત્રે 3 વાગ્યા પહેલાથી જ હજારોની સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા અને સંમેલનના મુખ્ય એજન્ડા સમાજની એકતા અને શિક્ષણને લઈને જાગૃતતાને સમર્થન આપ્યું હતું। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં હાજર ધવલસિંહ ઝાલા, કેશાજી ઠાકોર, બળદેવસિંહ ઠાકોર અને સાથે જ ગેનીબેન ઠાકોર સહિત શોભનાબેન બારૈયા અને કેબિનેટ મંત્રી રમણસિંહ સોલંકી સહિતના તમામ લોકોએ મહાસંમેલનનો હેતુ સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવા માટે અને રોજગાર ક્ષેત્રે પણ બાળકો આગળ આવે અને ચિંતાને લઈને ભેગા થયા હોવાનો આ માહિતી તેમાં આપવામાં આવી હતી। સંમેલનમાં અલ્પેશ ઠાકોર, વિક્રમ ઠાકોર, કીર્તિદાન ગઢવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। લોકોએ મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને અભિવાદન કર્યું હતું। આજે સવારે સરસ્વતી ધામનું લાલચમાં ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું છે। ઠાકોર સમાજ વ્યસન મુક્ત બને, શિક્ષિત થાય અને એકજૂટ રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના પણ કરવામાં આવી છે। આ મહાસંમેલને ઠાકોર સમાજમાં જાગૃતિ અને એકતાનો નવો સંદેશ આપ્યો છે। સમાજના દીકરા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેની વ્યવસ્થા થઈ શકે। અમે જ્યારે સંગઠનની શરૂઆત કરી ત્યારે વ્યસન મુક્તિ, શિક્ષણ, રોજગાર, એકતા આ જ વિચારધારા ઉપર મૂકેલું। ત્યારે અમે જે વાત મૂકી એને સાર્થક કરવા માટેનું આ સરસ્વતી ધામની કલ્પના કરી હતી। અભ્યુદયનો મતલબ એ થતો હતો કે સારો શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્તમાં અમે મળ્યા અને નાના ભૂલકાઓ જોડે એમના હાથે ભૂમિપૂજન કરાવ્યું। અમે વ્યસન મુક્તિમાં સફળ રહ્યા સમાજમાં લાવવામાં। ત્યારે એક ભૂખ છે કે આ સમાજમાં શિક્ષણની ભૂખ લાગી છે, ભૂખ માટે અમે મળ્યા અને આવતા દિવસોમાં પાટણ અને બનાસકાંઠામાં જે રીતે અમારા બંધારણનો અમલ થયો ચુસ્તપણે એવો જ અમલ કરવા માટે બાકીના જિલ્લાઓ રાહ જોઈને બેઠા છે। સમગ્ર ગુજરાતમાં 1 by 1 સામાજિક સુધારાઓ, કુરિવાજો, શિક્ષણનો વ્યાપ વધે, ખર્ચા કાપવામાં આવે, આવકના સાધનો તરફ વધે એ માટેનો કોંગ્રેસ ઠાકોર સમાજનો કાર્યક્રમ છે અને આજે બધા રાજકીય પક્ષના આગેવાનો અને સમગ્ર ઠાકોર સમાજ ભેગો થયો છે। બધા સમયની માંગ પ્રમાણે સમય એવો આવી ગયો છે કે શિક્ષણ વગર ચાલે એમ નથી, એટલે બીજી સમાજો, અન્ય સમાજો પણ આગળ છે, તો ઠાકોર સમાજે પણ કાંઈક એ શિક્ષણની જોત જગાવવી જોઈએ। અને આજે રાતે 3 વાગે તમે જુઓ છો એક અવાજ કરેલો અને આ આખા ગુજરાતમાંથી ઠાકોરો એકત્રિત થયા છે એ ખૂબ આનંદની વાત છે। સાથે સાથે બહેનો માતાઓ પણ અહીંયા આવી છે, એટલે શિક્ષણની જરૂર છે અને વ્યસન મુક્ત બને એ સૌ સમાજ ભણે ગણે આગળ વધે એમ ઠાકોર સમાજ પણ ભણે ગણે આગળ વધે એવી શુભકામનાઓ। ખાસ કરીને ઠાકોર સમાજમાં જે પરંપરાગત રિવાજો છે એ પરંપરાગત રિવાજોમાં થોડો ફેરબદલાવ આવે અને એમાં છે જે ખર્ચો ઓછો થાય અને શિક્ષણ તરફ સમાજ વળે। અને શિક્ષણ એટલે જે અત્યારે જરૂરિયાત મુજબનું શિક્ષણ। આજે આપ તમે જોઈ રહ્યા છો કે સરકારમાં જવું હોય કે કોઈ નોકરી કરવી હોય તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી જરૂરી છે। તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એની પોતાની તૈયારી મળે એ દિશામાં કામ કરવા માટેનો મહત્વનો કાર્યક્રમ છે। ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા અભ્યુદય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ આ ગાંધીનગર રામકથા મેદાનના આ દ્રશ્ય છે કે જ્યાં મોટી સંખ્યામાં અત્યારે હાલ ક્ષત્રિય સમાજના આગેવાન નેતાઓ અને લોકો જે છે તે જોડાયા છે। સૌથી મહત્વપૂર્ણ છે કે એક અંદાજિત 1 લાખ કરતાં પણ વધારે લોકો જે છે તે આ કાર્યક્રમમાં જોડાય। સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ છે કે સમાજની એકતા અને વિકાસ માટેનું આ એક મહત્વનું પગલું જે છે તે સમાજ દ્વારા જે છે તે ભરવામાં આવી રહ્યું છે। સાથે સાથે મહત્વપૂર્ણ એ પણ છે કે સમાજમાં કેટલીક ક્ષતિઓ રહેલી છે તે તમામ દૂર થાય, સાથે સાથે સમાજ જે છે તે આગળ આવે અને તેને લઈને અત્યારે હાલ આ પ્રકારનું આખું જે સુંદર આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ આ સ્ટેજ ઉપર તમામ પક્ષના જે દિગ્ગજ નેતાઓ જે છે
તે પણ અહીં જોવા મળી રહ્યા છે અને સૌથી મહત્વપૂર્ણ છે કે આટલું મોટું એક સંમેલન જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય હેતુ છે કે સમાજ જે છે તે દરેક ક્ષેત્રમાં આગળ વધે અને સૌથી મહત્વપૂર્ણ છે કે જે વ્યસનમાંથી દૂર થાય, સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે જે છે તેમાં પણ તે આગળ આવે તે પ્રકારની આખી આ તૈયારી જે છે તે બતાવી છે. બીજી તરફ નવું દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે 1 લાખ કરતાં પણ વધારે જે છે તે આ સંમેલનમાં લોકો જે છે તે જોડાયા છે મોટી સંખ્યામાં. અને હવે અભ્યુદય નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે હવે જે પ્રકારે સૂર્યોદય થાય છે અને તે મુજબ જ હવે સમાજનો પણ સૂર્યોદય થાય અને મહત્વપૂર્ણ છે કે જે તમામ જે પાસાઓમાં જ્યાં સમાજ જ્યાં પાછો પડે છે તે સમાજ જે છે તે હવે આગળ આવે. શિક્ષણ ક્ષેત્રે હોય, વ્યસનમાંથી મુક્તિ હોય, તે તમામ ક્ષેત્રે જે છે તે આગળ વધે. સાથે સાથે જે તમામ અલગ જે સમાજના લોકો છે જે પ્રકારે આગળ વધતા હોય છે તે મુજબ જ હવે ઠાકોર સમાજ પણ બધા ક્ષેત્રમાં આગળ વધે તે માટે આ અભ્યુદય સંમેલનનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન તુષાર પરમાર સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 30 ગુજરાતી, અમદાવાદ.